અત્યારે સરકાર ખાલી એમ કે જે એક વૃક્ષ વાવશે એને એક માવો આપીએ તો સાચું કહી દઉં, આખા ભારતમાં એમેઝોનનું જંગલ તો ખાલી ગુજરાતવાળા જ બનાવી દે એમ છે. જે માર્ગે આવ્યો છે એ જ માર્ગે પાછો જતો રહે. હવે એ માર્ગે પાછું ના જવાય માણકા, કારણ કે ચોથી વખત હળદર ચોપડવાનો આપણો ઈરાદો નથી અને ખમાય એમ પણ નથી. બજારમાં ગયો તો એક ભાઈ પોલીસ વાળાને જોઈ ગયા ને દોડીને ભાગ્યા ગટરમાં પડ્યા. બધાએ બહુ દાંત કાઢ્યા, આપણે ન કાઢ્યા. ઘેરે આવીને નાઈ લીધું. અરે તું આ સમયે અત્યારે અહીંયા? હાલ આપણે અહીંયાથી ભાગી જઈએ. અત્યારે ભગાય? વાહા ફાડી નાખે, વાહા લોકડાઉન છે. પાછી જતા પહેલા મને એક વાતનો જવાબ આપ કે મને ભૂલીને તું બીજા લગ્ન કરી શકીશ? અરે એ બધું આપણે લોકડાઉન પતે પછી જોઈ લેશું. અત્યારે તું પણ જા, રસ્તામાં ભેગા થઈ ગયા ને તો હળદર ચોપડવી પડશે ઘેર જઈ. રતન, 12 દિવસથી વણેલા ગાંઠિયાના વણાંક નથી જોયા. તો હું શું કરું? મને વણેલા ગાંઠિયા લાવી દે રતન. હું લાચાર છું. તો મારા માટે પેલું ગીત ગાને, તારા તે ગામને સીમાડે એક દી વણેલા ગાંઠિયા વણાવું રે લોલ. ગાઈસ બહુ ગંભીર મામલો છે, ધ્યાન રાખજો. ખોટી હોશિયારીમાં રહેતા નહીં, કારણ કે કોરોનાને ખબર નથી કે તમારા કાકા છે એ ધારાસભ્ય સંસદ સભ્ય છે. જાહો જંતર વગાડતા. હું કઉ છું, હમણાં કોરોના છે ને તો હાથ મોઢું બધું સાફ કરતા રહેજો. અમારો અંગત મામલો છે તો હાલતી નો થા. માઈ જાઓ. હું કઉ છું, આ આખા દીમાં તમે 15 માવા ખાવ છો ની હારું નહીં હો. અમારો અંગત મામલો છે તો હાલતી નો થા. હારું તો ગરશો, અમારા બાપાનું શું જાય. મારા બાપુને કોલ આપનાર એ ઠાકોરના કુંવર છે કે? આ બેઠા બેઠા ટિકટોકમાં તમારો વિડીયો જોવે. આગળ ગમશે તો લાઈક કરશે, નકર આમ કરીને જવા દે. એ તને કહું, મને નીંદર નથી આવતી. તો વાસણ ઉટકી નાખો હાલો. અરે નીંદરમાં બોલું છું ગાંડી, નીંદરમાં. શું ખાય છે મિત્ર? ખાદ્ય પદાર્થ ખાઉં છું. પણ ખાદ્ય પદાર્થ નું નામ તો હોય ને. એ બધામાં આપણે નહીં પડવું લેતું હોય. મોલ કે ને બીજા બધામાં નહીં પડવાનું આપણે. શું કેવું ભાઈ? પોલીસ સ્ટેશન માંથી વાત કરું છું. બોલો ને સાહેબ. તમારા વિરુદ્ધ કમ્પ્લેન આવી છે. હું કમ્પ્લેન આવી છે? છેલ્લા 10 વર્ષથી તમે તમારી વાઈફને ધાક ધમકી આપીને દાબમાં રાખી છે. અમે એવું હતું ને સાહેબ કે અરે એ બધું જવા દો, મને પણ આ ટ્રીક શીખવાડો. હા, મોથું બહુ ચડી છે તો બાજુવાળાને ત્યાંથી બામ લેતી આવી ને. હા લેતી આવું. એમના ત્યાં તો બાપ નથી એવું કે છે. મારો અમેજીને નવો બામ લીધો તો કેટલો જુઠ્ઠો માણસ. માણસે જેવું કઈ રહ્યું જ નહીં. હવે હું શું કરું? આપણા કબાટમાંથી આપણો બામ લેતી આવી.
તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ મિલતી રહી है અને હજુ તારીખો જ મળશે. આ અમુક પબ્લિક ઘરમાં નહીં બેહી રહેતી ને તો અમાર પેલો વાયરસ જતો નહીં. એટલે પેલા કહેશક ભાઈ અમુક દાડા ઘરમાં બેહી રહો, બેરમાં મોનતા જ નહીં. ભાઈ થોડા દાડ બેહી રહો તો શું પેલો વાયરસ છે ને કચરા જેવું બધું રવો ના થઈ જાય. સમજ્યા તમે વસ્તુ? નકર ભાઈ આવું બેહ જ કરવું પડશે. એક દાડા કીધા છે, બીજા 22 કેસીન તેવી કેસીન બધું વર બેહવું છે ઘરમાં. તો બેહી રહો ને થોડા દાડ, બહાર આવે આ કોરોના ફોરોના બધું જાય. સો ગાઈઝ ભાઈ સ્ટે સેફ અને આજે સરકાર આપણને જે પણ નિર્દેશ આપી રહી છે ફોલો કરીએ તો આ કર્ફ્યુ જે લોકડાઉન ને બધું લાગે છે એ જલ્દીથી જ જતું રહેશે અને આપણે બધા સેફ થઈ જઈશું. ધેટ્સ ઇટ. નમસ્કાર, કસ્ટમર કેરમાં આપનું સ્વાગત છે. હું આપની શું સહાયતા કરી શકું છું? દિલ ને ये कहा है दिल से मोहब्बत हो गई है तुमसे. એ બધું જવા દે, તુમ ભી મુझसे प्यार कर लो. વોટ? હેલો સર. હા, એટલે આપણા ગીતની કોલર ટ્યુન રાખવાની. બોલાવો રે બબની કાકીને બોલાવો રે. એક કોમ કરો, આખું ગોમ ભેગું કરો અને પછી છે ને નવું ગીત બનાવજો. કાકીને ક્વોરન્ટાઇન કરાવો રે, વાયરસીઓ રે વાયરસીઓ, વાયરસીઓ રે વાયરસીઓ. તારો દીવાનો સજની. હેલો, તમે મને ક્યાં સુધી પ્રેમ કરતા રહેશો? મારા વાઈફ ને ના ખબર પડી જાય તો હું ચાહો તને દિલે રજની. આપણી સોસાયટીમાં બધા છોકરાઓને તરતા આવડી જાય ને એટલે સ્વિમિંગ પુલ બનાવવાનો છે તો બધાએ ફાળો આપ્યો છે. બોલ તું કેટલો ફાળો આપીશ? 2 ડોલ પાણી લખી દે. હું જાતે લખી દઉં. એવું કરું. 2 ડોલ પાણી. ઓવા, આ ચોપડી લઈ જા. અરે જાનુ, હું એને બેન જેવી માનું છું. ના ના ના, અરે ચીકુ એ મને રાખડી બાંધે છે. ઇન્દ્રાણીએ પણ ઇન્દ્રને રાખડી બાંધી હતી. અરે હવે હું તને કેમનો સમજાવું? મારે કઈ સમજ્યું જ નથી. તો ભાઈ મૂક ફોન. આ જાનુ ચીકુ જાનુ ચીકુ 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 જાનુ ચીકુ કરીને બૈરા જોડે વાત કરો ને, એમાં બૈરા ફાટ્યા છે. હા જાનુ. ના ના. હેલો ડોક્ટર સાહેબ, આ મને કોઈ સારું નહીં લાગતું, મારું ચાય મને નહીં લાગતું, સ્વભાવે ચીડિયો થઈ જશે ને આવું બધું થાય છે. મને તારું આ દર્દ સમજાતું નથી. નશાના કારણે કદાચ આવું થતું હશે. હા, તે તમે પીધું ના હોય તારે ફોન કરો. હેલો ડોક્ટર સાહેબ, એરા મોડા પડી જશે. મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા. પણ મારે નહીં લઈ જવી, હું એકલો જ જઈશ. ખપ ખપ કરતી હેડી આવે છે. ઓવર. મારે તમારા છોકરી જોડે લગ્ન કરવા છે. મહિને કેટલા રૂપિયા કમાય છે? મહિને 18,000. 15,000 તો મારી છોકરીને પોકેટ મની આપું છું. હા, તે ગણીને જ કીધું. હેલો, મારે પિયર જવું છે. હા, તે જો, પણ મારી એક શરત છે કે તમે મૂકવા આવો ને તો જ જવું. હું તને મૂકવા ઉપર એક જ શરત છે. શું? હું લેવા ના હું તો હજી પાછા નહીં આવવાનું. હેલો હેલો, જોનું એ તો મૂકી દીધું. मेरे सपनों की रानी कब आएगी तू? आई हैव अ बॉयफ्रेंड. चली जा तू, चली જા, રવાના થઈ જા. હેડી આવે છે ખપ ખપ કરી. એ ભગવાન, મને પેલો કોઈ મિલ ગયા વાળો જાદુ આલી દો ને. ઓહ, એટલે મને એરો જાદુ મળી જાય ને તો मैं क्या करूंगा पता है? मैं भी स्कूल नहीं जाऊंगा, मैं नौकरी धंधा भी नहीं जाऊंगा, आखो दाड़ो रखड़ रखड़ी करूंगा और पूरा दिन बॉर्नविटा पीऊंगा. मम्मा बॉर्नविटा बनाओ ना, मैं आता हूँ. आइला. તમને ખબર નથી પડતી મારો ફોન ઉપાડવાની? આખો દિવસ ગોરે કરું છું, આટલું તો કુંભકરણ ને હું તો પડી રહ્યો છું આખો દિવસ. મારો ફોન આવે એનું તો તમને કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી. હે, અરે ભાઈ, સવારનો ટાઈમ છે, માણસને જરા રિલેક્સ તો થવા દે. સવાર સવારમાં શું કચકચ? આ મારી રિલેક્સ થવાની રીત છે. હે, નખોદ જાય ચીન વાળાનું 5 માણસ વૈશાર બેહવા જેવા નો રહેવા દીધા કે નહીં? ના જવાય ના જવાય ના જવાય. એ હું ખાશો? હું વાર ખાવ છું, તમારે ખાવો છે?